કચરો અને પ્લાસ્ટિક ભરાતા ગટર બની જીવલેણ ખાડો. સ્કૂલના બાળકો અને કારખાનાના મજૂરો કેવી રીતે પસાર થાય છે જુઓ. ચોમાસાની શરૂઆત થતાં જ ગારિયાધાર નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. ગારિયાધારના વ્યસ્ત એવા નવાગામ રોડ પર આવેલ મુખ્ય ગટર કચરો, પ્લાસ્ટિક અને ગંદકીના કારણે સંપૂર્ણપણે બ્લોક થઈ ગઈ છે. ગટરના ગંદા અને વરસાદી પાણી હવે ઉભરાઈને રોડ પર ફરી વળ્યા છે, જેના કારણે આખો રસ્તો બિસ્માર બન્યો છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે આ ગટરની બિલકુલ નજીક જ સરકારી સુખનાથ શાળા આવેલી છે, જ્યાંથી દરરોજ હજારો માસૂમ વિદ્યાર્થીઓ પસાર થાય છે. આ ઉપરાંત આસપાસના હીરાના કારખાનાના હજારો શ્રમિકો માટે પણ આ જ મુખ્ય રસ્તો છે. રસ્તા પર ગંદા પાણી ભરાવાને લઈને વાહનો સ્લીપ થઈ રહ્યા છે અને અકસ્માતનો મોટો ભય ઊભો થયો છે. સ્થાનિકોનો આરોપ છે કે મચ્છરોના કારણે ડેન્ગ્યુ, મેલેરિયાનો ખતરો વધ્યો છે. છતાં પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં છે. જનતા માંગ કરી રહી છે કે કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા જ તંત્ર જાગે અને ગટર સાફ કરાવે.